નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો આવી ગયા છે આપણે 3-4 દી પછી મસ્ત મજાનો એક વ્લોગ લઈને. ઘણા ભાઈને કોમેન્ટ હતી કે ભાઈ તમે વિડીયો પશુપાલન માથે હવે કેમ નથી બનાવતા. તો પશુપાલન માથે થોડોક તબેલા વિશે બનાવો તો મજા આવે, પણ એનું કોઈ કારણ નથી કે હું નથી બનાવતો એનું, પણ કે ગાયું છે ઘણી ગાવામાં ફાયદો નથી. કેમ કે જે મૂકવા જેવી વસ્તુ હતી એ બધી આપણે મૂકી દેતા હોઈએ, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુની ખામી રહી જતી હોય તો વળી આપણે યાદ આવે તો આપણે વિડીયો બનાવી નાખતા હોઈએ. તો મિત્રો ખરેખર ઉનાળાની સિઝન આવી ગઈ છે અને ભરપૂર પ્રમાણમાં આટાણે તડકો પડવા માંડ્યો છે અને ગરમીની ઋતુ હોય. ગરમીની ઋતુની અંદર પશુને ઘાસચારા કરતાં એ પાણીની જરૂર વધારે પડતી હોય. મારે તો સીધા સાદા તરિયા અને સીધા સાદા ગમાયણું છે, ઓટોમેટિક પાણીવાળી નથી. આનું કારણ હું તમને કહી આ વિડીયોની અંદર કે અમે કેવું કેમ નથી કરતા. ભવિષ્યમાં લાંબો સમય તબેલો ટકાવી રાખીશ તો મારે પણ આવું કરવું જોઈએ. તો આની અંદર ખરેખર ઉનાળાની ઋતુની અંદર લીલો ચારો અને પાણીનો ફાળો મહત્ત્વનો હોય. ઉનાળાની સિઝન આવતા ગરમી પડતા ઘણાના પશુ આવું છે કે દૂધ કાપી જતા હોય, તો ઘણા બધા પ્રોબ્લેમ હોય કે ભાઈ પશુને ગરમી સહન ના કરી શકતા હોય. વધારે પડતા એચએફ ગાય છે, એચએફ ગાયની અંદર લગભગ થોડી ઘણી ગરમીનું પ્રમાણ વધે ને તો એ બહુ આપતી હોય. અને ત્યાર પછી મોટી ભેંસ હોય એટલે કે શરીરમાં કદાવર હોય, આને પણ વધારે દૂધ કરતી હોય ને એને પણ વધારે હફલી ઉપડી જાય ને લૂ લાગતી હોય. તો આવા સમયમાં ખરેખર ઝાડવાનો છાંયો મહત્ત્વનો હોય, એટલે ઝાડવાના છાંયે બાંધવું. અને વધારે પડતી પાણીની જરૂર હોય તો દિવસમાં સાંજ સવાર 2 વખત પાતા હોય તો એને બદલે 3 વખત પાતા જાવ. વધારે શરીરવાળી ભેંસ હોય એને 3 ને બદલે 4 વખત પાતા જાવ. અમારે ક્યારેક જ્યારે અમે ભેંસનું કામ કરતા હોઈએ તો અહીં સાંજે અમુક ટાણે એમ થાય કે આપણે વાહિંદું કરી નાખવું છે. તો વાહિંદું કરતાં પણ આપણે એવું થાય કે આ ભેંસ કાં તો થોડુંક રેણકી અથવા તો એવું લાગે કે આને પાણીની જરૂર છે. પશુપાલન કરતા હોય ને થોડી ખબર જ હોય તો એને આપણે પાણી પીવડાવી દેવાનું. કેમ કે આખા દિવસની અંદર 8 થી 15 કિલો સુધી આપણે સૂકો ચારો ચારતા હોય તો 10, 15 થી 20 કિલો જેવો લીલો ચારો પણ આપતા જઈએ ઉનાળાની સિઝનમાં. તો ખરેખર પશુનું દૂધ જળવાઈ રહે અને કેલ્શિયમ છે એ આપતા હો કાયમીન માટે તો આપતા જ રહેજો. પણ ખરેખર આવી વસ્તુનું બંધાણ કરાવાતું નથી. તો મિત્રો આવી બધી પ્રોસેસ કરવાથી આપણા પશુનું દૂધ જે ઠંડીની ઋતુમાં હોય આ દૂધ જળવાઈ રહે છે. અને ઘણી વખત જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણે તમે ભીહુને એમ કહો કે આપણે આ લીલો સારો સારી અને અટાણે કે પાણી ઘણી પાયા રાખી એ ફાયદો કરે ને એટલું જ આપણે ધમારવી પડે. ભાઈ હા, પાણી પાવાથી દૂધ થાવ ખાવા પણ ધમારવાનું કહી તો કોઈક ધોકા લે ધમારીએ. ધમારવાનું એટલે નેવરાવવાનું કહે કે ઉનાળાની ઋતુ હોય તો પશુને પાણીથી નેવરાવવાના. આપણે 2 વાર દિવસમાં 2 વખત સાટીને તો બહુ ફાયદાકારક અને સારો ફેરવો ખાય. પશુપાલન કરતા હોય ને બધાને ખબર જ હોય કે આ પ્રોસેસ કરવાની જ હોય. અમારે તો ફુવારા નથી, પણ ફુવારા ભીહુન માટે હોય ને તો બહુ સારું. અટાણી ખાલી જો આમાં ફુવારા રાખવા પડે એમ હે. આપણે તો જરૂર નથી. આંબલી છે, લીમડો છે ને સાયો બધી પડે. ચાલો હું એક ભીહ પાવાની સુધી પાઈ લઉં. અમે અત્યારે આ ઋતુમાં 3 વખત ભેંસોને પાણી પીવડાવી. કેમ કે હુકો ચારો ખાતો હોય, નિરણ ખાતી હોય, પછી ખોળ કપાસિયા ખાતા હોય, મેન તો રાજદાણ ખાય ને એટલે આપણો પશુ પાણી એટલું બધું પીએ. અને ઉનાળાની સિઝનમાં દૂધ ટકાવી રાખવા માટે ખરેખર આ બધી વસ્તુનો ફાળો મહત્ત્વનો છે. રાજદાણ ના સારતા હોય તો ખરેખર માહીદાણ સારજો, મસ્ત એકદમ ટનાટન આવે છે. આ કોઈ એવું ના માનતા કે આ માહીમાં દૂધ ભરે છે ને માહી ડેરીના વખાણ કરે છે એટલે પ્રમોશન કરે. પણ અમને ખરેખર દાણ છે ને ભાઈ, તમારે ખડેલા બનાવવા હોય ને પાડીમાંથી ખડેલી અને ભેંસને તમારે બનાવવી હોય ને તો એને તો તમે છે ને એક પાયલી એટલે 1.5, 2 કિલો જેવું રાજદાણ આપતા જજો. અમે તો ખવડાવી છે ને અમને ફાયદો ખરેખર મળ્યો છે. અને મેન વાત બીજી એ છે કે તમારા પશુ અત્યારે ખીલે ને ખીલે વાઢિયું છે, નેપિયર, મકાઈ છે, લીલી ગુંદરી છે, અથવા તો હુકી નિરણ અને માંડવીનો પાલો આજ ખાતા હોય અથવા તો તુવેરનો ડૂચો ખાતા હોય એટલે એમાંથી એને કંઈ ન્યુટ્રિશન ના મળતું હોય. એટલે ખરેખર આવું મિનરલ મિક્સચર પણ આપણે આને ખાણમાં આપી શકીએ. અને કોઈના ઢોરને અપચો થઈ જતો હોય, શેરામણ એટલે કે ઝાડા દસ્ત થઈ જતા હોય, વારે ઘડી આવું થતું હોય કે લીલો ચારો ખાઈ છે તો
તો લીલો ચારો ઓછો કરી નાખવાનો અને 70% તમારે એને હૂકો ચારો આપવાનો. અને આવી વસ્તુ વારંવાર અઠવાડિયામાં 1-2 વખત થતી હોય તો તમે એનું જે ખાણદાણ હોય એની અંદર ખાવાના સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ 1 ચમચી આખી હૈગવતી ભરી અને ખાંડમાં નાખતા જાઓ અને જાડા હોય તાલગણ કાયમ એકવાર દેતા જાઓ અને જાડા મટી રહે તે પછી તમે એને અઠવાડિયામાં 3 વખત આપો અથવા તો અઠવાડિયામાં 2 વખત આપો તો એના શરીરની અંદર પાચન તંત્ર સારું થાય અને દૂધમાં એના ઉપર ઘણી બધી અસર પડે. તો આજનું ટોપિક આપણું આ તબેલા વિશેનું હતું. તો આવજો, બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.